તો તું મારા માટે તારો વંડર સૂપ બનાવી દે છે. યસ ફ્રેન્ડ, હમણાં જ બનાવીને લાવું. હું શું કહું છું કે આપણે મારા રૂમમાં જઈને વાત કરીએ? અરે ના ના, ચાલ આપણે મારા રૂમમાં જઈએ તો ત્યાં જઈને રમજે. હા ચાલ આવી જા. તારે નથી આવવું? ચિંટુ લે આ લે બેટ. ચિંટુ આ જો, આ કેમેરા છે. આપણે છે ને આમાં તારા મસ્ત મસ્ત ફોટા પાડી. હા જા તું ત્યાં જા. તો ધ્વનિત અંકલ પાસે. ધ્વનિત આવ ને એની સાથે ફોટો પાડું. અરે અને ખભા ઉપર હાથ તો મૂક. સ્માઈલ. નાઈસ. અરે બેટા બેટા આ બહુ કિંમતી છે. આ મને આપી દે, આ તૂટી જાય. હું તને બીજું કંઈ આપું છું. હા બેટા થોડું ધ્યાનથી. આ બધી વસ્તુઓ સાચવીને રમવાની હોય. અરે ધ્વનિત, એને શું ખબર પડે? એ તો બાળક છે, એને અત્યારે રમવા દે. હું પછી આ બધું સરખું કરી દઈશ ને. અરે અત્યારે રહેવા દે, હું પછી કરી દઈશ. ચિંટુ તું ઠીક છે ને? તને કઈ થયું તો નથી ને? તું ઠીક છે? અરે આ તો કઈ રીત છે રમવાની? મેં કઈ નથી કર્યું. આંટી સામેથી આવી ગયા. ચિંટુ! ધ્વનિત! ધ્વનિત કે જે નાના બાળકોને જોઈને ખુશ થઈ જતો હતો, જે ક્યારેય બાળકો પર હાથ ઊંચો નથી કરતો, આજે એ જ ધ્વનિત એક નાનકડા બાળક પર હાથ ઊંચો કર્યો. હા મારો ધ્વનિત નથી. મારો ધ્વનિત ક્યાં ખોવાઈ ગયો છે. ચૂપ કઈ નથી થતું. અંકલ છે ને થોડા ગુસ્સે થઈ ગયા, પણ તને તો ખબર છે ને કે અંકલે તારા માટે કેટલી લાગણી છે. ચાલ ચૂપ થઈ જા. ફરી તે શું કર્યું? કઈ નથી થયું. તું કઈક તો બોલ. બેટા બેટા શાંત થઈ જા. સોરી તો કહી દે. શું થયું ચિંટુ? કઈ નહીં, મને થોડો ખીજાઈ ગયો. અંકલે મને માર્યું. તું તોફાન બહુ કરે છે ને એટલે આવું થાય. ચાલ શાંત થા. આવી રીતે રડવાનું ન હોય. અને અંકલ તારા જ છે એટલે એને વઢવાનો પૂરો અધિકાર છે. આઈ એમ સોરી. ધોની તરફથી હું માફી માંગુ છું. અરે મેં બધી વસ્તુ ગોઠવીને મૂકી હતી. એ બધું ઉથલાવી રહ્યો હતો, એટલા માટે હું એને વળ્યો. પણ ધ્વનિ તેમાં મારવાનું તો ન હોય ને. અરે બાળક છે, બાળક તો આવું કર્યા કરે. અરે ના ના, ઇટ્સ ઓકે. આ તો છે જ તોફાની. તમે ગુસ્સો કર્યો એમાં તમે કશું ખોટું નથી કર્યું. ધ્વનિત, નાનું બાળક છે, માફી માંગી લે ને, એ શાંત થઈ જશે. સોરી બેટા.
ચાલ હું તને નીચે લઈ જાઉં અને ચોકલેટ આપું. હા, નહીં ઇટ્સ ઓકે. અમે નીકળીએ છીએ અને બાકીની ડિટેલ બધી ફોન પર સમજાવી દે છે. આઈ એમ રિયલી સોરી. અરે ઇટ્સ ઓકે, તમે ગિલ્ટી ફીલ ના કરો. મને તમારી વાતનું કશું ખોટું નથી લાગ્યું. ચાલ. આજે તો બહુ ખુશ લાગે છે તું. ખુશીની વાત જ છે. તને ઘર છોડતા રોકી લીધી અને આજે તો તારી વાત પણ માની લીધી. મને એની ખુશી નથી કે એણે મારી વાત માની. મને એનો આનંદ છે કે એણે સરગમની વાત નથી માની. એ ધીમે ધીમે સરગમથી દૂર થવા લાગ્યો છે અને તારી નજીક આવી રહ્યો છે. તને પ્રેમ કરવા લાગ્યો છે. અમારી વચ્ચે દોસ્તીના સંબંધ છે. દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ જાય છે ને એની ક્યારે કોઈને ખબર નથી પડતી. પ્રેમમાં બદલાશે પણ હું નહીં, એ. અને તું બદલાઈ ગઈ તો તને મારી ઉપર વિશ્વાસ નથી? હા, તું શું બોલી રહ્યો છે? અરે તું જ મારો પહેલો અને છેલ્લો પ્રેમ છે અને તું જ રહીશ. હા, હું એટલા માટે કરી રહી છું કારણ કે સરગમને બરબાદ કરવા માટે. અને એકવાર જો આવું થઈ ગયું ને પછી હું ધ્વનિતને પણ છોડી દઈશ. પછીથી તું એને છોડી શકીશ ખરી? સરગમ, શું થયું? મને કઈ સમજાઈ નથી રહ્યું કે આ બધું શું થઈ રહ્યું છે. એ ધ્વનિત છે જ નહીં. તું શું બોલી રહી છે સરગમ? એ જ તો તારો ધ્વનિત છે. ના, હું ધ્વનિતની નસે નસથી ઓળખું છું એને. એની પસંદ ના પસંદ, એની ઈચ્છાઓ, એનું ગુસ્સો, એના સપના બધું જ જાણું છું. પણ અત્યારે આપણા ઘરમાં જે ધ્વનિત બનીને રહી રહ્યો છે એ ધ્વનિત છે જ નહીં. મોટી ભાઈ ધ્વનિત નથી. થયું છે શું? તું એક કામ કર, તું બેસ શાંતિથી, મને બધી વાત કર. મને આવ, બેસ તું બેટા શાંતિ. અરે ના મોટી બા, કોઈ એક વાત હોત ને તો મને એવું લાગતું કે કદાચ આ મારા મનનો ભ્રમ હશે. પણ ધ્વનિત તો દરેક વાતે બદલાઈ ગયો છે. જે ધ્વનિતને બધું આડું અવળું જ પસંદ હતું એને હવે એક પણ વસ્તુ આડી હવળી હોય તો એને નથી ગમતું. ધ્વનિતનું અચાનક વાંસળી બગાડવા લાગવું, એવા પ્રત્યેનું એનું એક અલગ જ આકર્ષણ. અને ધ્વનિત તો નાના બાળકો સાથે ઊંચા અવાજમાં વાત પણ ના કરે. એનું અચાનક ચિંટુ પર હાથ ઉગામી દેવું. તો પછી તે પહેલા ધ્યાન કેમ નહીં આપ્યું? મને વાત કેમ ના કરી તે? મને આ બધું નોટિસ કરીને સમજવામાં થોડો સમય લાગી ગયો. પણ મને જેવું જ રિયલાઇઝ થયું મેં તરત જ તમને આવીને કહ્યું. પણ હવે મને કઈ સમજાતું નથી કે હું શું કરું. શું કરીશ એટલે? આમ રડીને બેસી રહીશ? અરે જે વ્યક્તિને પોતાનો કરવા તે આકાશ પાતાળ એક કર્યું હતું એને ભટકવા દઈશ, એ પણ આવી રીતે? પણ મોટી બહુ લાચાર થઈ ગઈ છું. મોટી બહુ હું સાવ લાચાર થઈ ગઈ છું. સરગમ, તું ભૂલી ગઈ છે કે તું કોણ છે? તું મોટી બાની નાની વહુ છે જે લડીને પોતાના પતિના પ્રાણ પાછા લાવી હોય. એ લાચાર તો ના હોઈ શકે, કોઈ સંજોગોમાં ના હોઈ શકે. અત્યારે પરિસ્થિતિ તારી દુશ્મન છે તો દુશ્મન સામે આમ રડીને બેસી રહેવાનું હોય કે એની સામે લડવાનું હોય? ધ્વનિત હમણાં ખોવાઈ ગયો છે. ખોવાયેલાને શોધી પણ શકાય ને એને પાછા પણ લાવી શકાય. અને ગમે તે થાય તારે ધ્વનિતને પાછો લાવવાનો છે. પણ હું શું કરું? એ તારે વિચારવાનું છે સરગમ. રડવા કરતા એનો ઉકેલ શોધ. અમે બધા તારી સાથે છે. પણ આ લડાઈ તો તારે જ લડવાની છે. તમારી વાત સાચી છે. આમ રડતા બેસી રહેવાથી તો કઈ જ નહીં થાય. ભલે ધ્વનિત ક્યાંક ખોવાઈ ગયો છે પણ હું મારા ધ્વનિતને ગમે તેમ કરીને પાછો લાવીને જ રહીશ. ધ્વનિત,
શું કરી રહ્યો છે તું? તને હર્ટ થશે. હજી કેટલું હર્ટ થવાનું બાકી છે? મેં કેવી રીતે એક નાના બાળક પર હાથ ઉચક્યો? હું આવો નહોતો. મને સમજાતું નથી કે હું આ શું બની રહ્યો છું. અરે બાળક તો મને કેટલા વાલા, અને મેં સાવ આવું કર્યું. ઘણી વાર તો મને એવું લાગે છે કે હું નથી કરતો, પણ મારું દિલ મને કરાવી રહ્યું છે. એકદમ સાચી વાત છે. તારું દિલ જ તને આ બધું કરાવે છે, કારણ કે તારું દિલ એ તારું નહીં પણ મારા સમીરનું છે. અને સમીરને બાળકો તોફાન કરે એ બિલકુલ નહોતું ગમતું. કદાચ તું જેવો હતો ને એવો જ તું બની રહ્યો છે. બસ અત્યાર સુધી એ દબાવીને રાખતો હતો. મારું મગજ કામ નથી કરી રહ્યું. મગજનું નહીં, દિલનું સાંભળવું જોઈએ. ક્યારેક માણસની લાગણીઓ જ એને ગિલ્ટ ફીલ કરાવતી હોય છે. ખરેખર તને ખોટું લાગ્યું છે કે પછી કોઈએ તને ખોટું લાગવું જોઈએ એવું લગાડ્યું છે? ખોટું કરનારને રોકવો ખોટું નથી, પણ હા, હાથ ઉપાડવો એ થોડું વધારે થઈ ગયું. પણ પછી તો તે એને સોરી પણ કહ્યું હતું ને? તો ત્યાં વાત પૂરી થઈ ગઈ. ચિરાગભાઈ, આઈ એમ સોરી. કોઈ વાંધો નહીં. દક્ષેશ છે ને ઓપન માઇન્ડનો છે તો એને ખોટું નહીં લાગે. પણ એક વાત કહું ધ્વનિ, હમણાંથી છે ને તારો સ્વભાવ ચીડચીડિયો થઈ ગયો છે. પહેલા તારો સ્વભાવ આવો નહોતો. જે રીતે તે સરગમ સાથે વાત કરી, મારી સાથે વાત કરી અને ક્યારેક ક્યારેક મોટી બા સાથે. પણ એક વસ્તુ યાદ રાખજે, તે જે કર્યું ને એ આપણા સંસ્કાર નથી. અને તે જે કર્યું એનાથી મને આશ્ચર્ય થાય છે કે તને તો બાળક માટે કેટલો પ્રેમ હતો ને તું. એ છોકરો હતો જ બહુ તોફાની, અને કોઈને પણ ગુસ્સો આવી જાય. છોકરાઓ તો તોફાની જ હોય, પણ એમાં આમ બાળક ઉપર હાથ ના ઉપાડવાના હોય. અને બીજા ભલે ગમે તે કરે, પણ ચિરાગભાઈની વાત સાચી છે. આ અમારા ઝવેરી પરિવારના સંસ્કાર નથી. પણ પછી તો ધ્વનિતે સોરી કહી દીધું હતું ને? એને આટલું બધું ગિલ્ટી શું કામ ફીલ કરાવે છે તું? ગિલ્ટી ફીલ નથી કરાવી રહ્યું કોઈ, એને સમજાવી રહ્યા છીએ. સરગમની વાત તો સાચી છે. હવે જે થઈ ગયું એની ઉપર શું ચર્ચા કરવાની? જમવા પર ધ્યાન આપીએ. લજ્જા વહુએ કેટલું સરસ જમવાનું બનાવ્યું છે. મોટી બા, રેવાએ મને બહુ જ મદદ કરી છે આજે. લજ્જા આંટી, પણ સ્વાદ તો તમારા હાથનો છે ને? ના, ટેસ્ટ તો અલગ છે જ. એ ટેસ્ટમાં છે ને તમારો ટ્વિસ્ટ જોડાયો છે. એટલે હવેથી રસોઈ તો તમે જ બનાવજો. મને ખરેખર આ રસોઈ બહુ જ પસંદ આવી. ચિરાગભાઈ, કાલે તમારી પાસે થોડો સમય હોય તો તમે મારી એક હેલ્પ કરશો? હા બોલ ને, શું કામ છે? હું હેલ્પ કરીશ. હું રિલેશનશિપ ઉપર એક ડોક્યુમેન્ટરી બનાવવા માંગુ છું. એમાં મને થોડી મદદ જોઈએ છે. હું તો ડોક્યુમેન્ટરી પહેલી વાર બનાવી રહી છું, અને શું છે કે મારે આ ડોક્યુમેન્ટરીમાં મારી યાદોને નાખવી છે. લો બોલો, તારો પતિ ડોક્યુમેન્ટરી બનાવવામાં એક્સપર્ટ છે ને તું મને પૂછી રહી છે? ધ્વનિત, સરગમને હેલ્પ કરીશ? મારી પાસે હેલ્પ માંગશે તો કરીશ. કેવી વાત કરે છે ધ્વનિત? જો તું મારી હેલ્પ કરવા માટે તૈયાર હોય તો ચોક્કસ તારી હેલ્પ લઈશ.
અચાનક તને આ ડોક્યુમેન્ટરી બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? બસ એમ જ કેટલાય દિવસથી એ પ્રવૃત્તિ નહોતી અને મારે સંબંધો વિશે ડિટેલમાં સમજવું હતું અને હું ઈચ્છું છું કે બીજા લોકો પણ સમજે. તું મને કહે છે ને હું બદલાઈ ગયો છું, તો ક્યારેક મને પણ સમજાતું નથી કે તું મારી પહેલાવાળી સરગમ છે કે નહીં. કદાચ બંનેને સેમ જ ફીલ થતું હશે. તું ડાયરેક્ટલી મને નહોતી કહી શકતી કે તને મારી હેલ્પ જોઈએ છે કે નહીં? ચાલ હવે પૂછી લીધું ને, તો હવે મને કહે કે શું શું કરવાનું હોય છે, સમજાવો બધું. તો સાંભળ, સૌથી પહેલા સ્ક્રિપ્ટ નક્કી કરવી પડશે. એના પછી બધું નક્કી કરવાનું હોય છે કે શોર્ટ ડ્યુરેશન શું લેવાનું છે, કયા શોર્ટ્સ લેવાના છે, કોને કોને સામેલ કરવાના છે. આ બધું જ તારે તું મને સાંભળે છે કે નહીં? સાંભળ્યું. તું જ્યારે ગામડે ગયો હતો ડોક્યુમેન્ટરી શૂટ કરવા, ત્યારે પણ તે આવી જ બધી પ્રિપરેશન કરી હતી ને? યસ. હવે આ બધું એક કાગળ પર લખી લેજે અને પછી કાલ શૂટ કરી દેજો. ઓકે? ત્વનિત. ત્વનિત. એક પ્રશ્ન થાય છે. પૂછ. તું રેવાને તુકારે ક્યારથી બોલાવા લાગ્યો? કેમ, તને કઈ પ્રોબ્લેમ છે? હા, તું રેવાને તુકારે બોલાવે એમાં મને પ્રોબ્લેમ છે. લોક સરગમ, રેવાનો પતિ હમણાં જ મર્યો છે. હું એને ઇમોશનલ સપોર્ટ આપી રહ્યો છું. એ મારી સારી એવી ફ્રેન્ડ છે અને ફ્રેન્ડ્સમાં તુકારે જ બોલાવવાનું હોય ને. ફ્રેન્ડ્સ? સાચે? એને સંબંધનું નામ જોઈતું હતું. મેં બસ એ સંબંધનું નામ આપ્યું છે. એમાં પણ તને પ્રોબ્લેમ થતી હશે નહીં? ના, અને શું કામ પ્રોબ્લેમ હોય? એક છોકરો અને એક છોકરી ફ્રેન્ડ્સ હોઈ જ શકે છે ને. ઊંધું મગજ ચલાવવાનું બંધ કર દે. મને ઊંઘ આવે છે. આ લાઈટ બંધ કર. ગુડ નાઇટ. ગુડ નાઇટ. અજાણ્યા માણસને ફરીથી ત્વનિત બનાવવાની સફર કેટલી લાંબી હશે ખબર નથી. સવારના પોરમાં તારા મધુર વાંસળીનો અવાજ સાંભળવા માટે હું તરસતી હતી. પણ મને ક્યાં એટલી ખાસ વગાડતા આવડે છે? હું તો હજુ બરાબર શીખ્યો પણ નથી. તું એક્સપર્ટ જ છે. વગાડ. શું વગાડું? એવું કોઈ ગીત જે સીધું દિલમાં અડે. ત્વનિત?